મિત્રો, શું તમને વારંવાર ખરાબ વિચારો આવે છે? ખરાબ વિચારો એટલે એવા વિચારો કે જે તમે વિચારવા નથી માંગતા. તમને એ વિચારો ચિંતા ઉત્પન્ન કરાવે છે. તમને એ વિચારો તમારા કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન કરાવે છે. તમને એ વિચારો વિચારો છો ત્યારે તમારા મગજની અંદર પણ એવી બેચેની ઉત્પન્ન થાય છે જેનાથી તમે દુઃખી થાઓ છો, તમે હતાશ થાઓ છો. જો મિત્રો આવા વિચારો આવતા હોય ને તો એ છે નેગેટિવ ઓબ્સેશન ટેન્ડન્સી. મિત્રો, હું છું પ્રોફેસર હિતેશ સાહિબ. તો ચાલો મિત્રો એના વિશે વાત કરીએ કે નકારાત્મક વિચારો કઈ રીતે આવે છે અને એને કઈ રીતે દૂર કરી શકાય. મિત્રો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. માની લો કે તમારી પાસે એક બેગ છે અને બેગની અંદર તમે એવી વસ્તુઓ નાખો છો કે જે નકામી છે, જે કચરો છે, જેમાંથી બદબુ આવે છે. તમે અમુક સમય સુધી એ વસ્તુ નાખ્યા રાખો છો અને એમાં પાછા તમારા કુટુંબીજનો છે એ પણ તમને સપોર્ટ કરે છે, એ પણ એમાંથી અમુક વસ્તુઓ નાખે છે. આપણા મિત્ર વર્તુળ હોય એ પણ એની અંદર સપોર્ટ કરે છે, એ પણ એની અંદર અમુક વસ્તુઓ નાખે છે. હવે જ્યારે તમે અમુક સમય પછી બેગને ઓપન કરશો તો તેની અંદરથી શું નીકળવાનું છે? સ્વાભાવિક છે તેની અંદરથી બદબુ અને કચરો એટલે ખરાબ વસ્તુઓ જ નીકળવાની છે. તો સેમ એવી જ રીતે આપણા મગજની અંદર પણ એક એવી બેગ, એક એવો વિભાગ આવેલો છે કે જેને મેમરી એટલે કે સ્મૃતિ કહીએ છીએ, જે બધી જ વસ્તુઓ છે ગ્રહણ કરે છે. હવે નેપોલિયન હિલ એમ કહે છે કે આપણી આસપાસના 5 વ્યક્તિ જે છે એની એવરેજ આપણી પર્સનાલિટી હોય છે. એટલે કે આપણી આસપાસના 5 વ્યક્તિ જે છે એ કેવું વિચારે છે, એમનું વ્યક્તિત્વ કેવું છે, તેના આધારે આપણી પર્સનાલિટી છે એ નક્કી થતી હોય છે. તો હવે જ્યારે આપણા મગજની અંદર આપણે સતત કચરો, આપણે સતત એવી વસ્તુઓ નાખતા રહીશું કે જે નકામી છે, જે આપણને કોઈ ઉપયોગી નથી અને આપણી પર્સનાલિટીને અવરોધરૂપ થાય છે, તો સ્વાભાવિક છે આપણી વિચારવાની શૈલી કેવી રહેવાની છે? જે નકારાત્મક રહેવાની છે, જેમાં ખરાબ વિચારોનું પ્રમાણ વધુ રહેવાનું છે અને તેનો સીધો અસર આપણા જીવનશૈલી પર પડશે. પરંતુ તો શું કરી શકાય? આનો કઈ રીતે ઉપાય અને દૂર કેમ કરવું? મિત્રો, સ્વાભાવિક છે આપણે વસ્તુ લઈએ છીએ કઈ રીતે? મોટાભાગની માહિતી, માણસના મોટાભાગની માહિતી આપણી ઇન્દ્રિયો દ્વારા આવે છે અને તેમાં પણ ખાસ કરીને આપણી જે 4 ઇન્દ્રિયો છે એના દ્વારા આપણે 95% માહિતી આ 4 ઇન્દ્રિયો દ્વારા આવે છે. તો જે ઇન્દ્રિયો દ્વારા ખરાબ માહિતી એકઠી થઈ છે તો તેનાથી વિરુદ્ધ જે નકારાત્મક સ્લેબમાં આપણું મગજ છે તેને ધીમે ધીમે આપણે પોઝિટિવ સ્લેબમાં લઈ જવું પડશે, એટલે કે હકારાત્મક વિચારો તરફ લઈ જવું પડશે. કઈ રીતે? એના 4 જ રસ્તા છે. પહેલો રસ્તો કે સારું વાંચન કરવાનું, કે જેનાથી આપણે કંઈક વાંચન દ્વારા ગ્રહણ કરી શકીએ. બીજો રસ્તો સારા સંબંધો વિકસિત કરવાના, સારી વ્યક્તિઓ સાથે. ત્રીજો રસ્તો સારું જોવાનું, કે જેના દ્વારા આપણને કંઈક જ્ઞાન મળે. અને ચોથો રસ્તો સારી જીવનશૈલી ડેવલપ કરવાની. પહેલો રસ્તો મિત્રો, સારા પુસ્તકો, એવા પુસ્તકો વાંચવાના કે જે આપણને પ્રેરણા પૂરી પાડે, આપણા જીવનની અંદર એવા વિચારો પ્રગટ કરાવે કે જે આપણને ઉપયોગી છે. મહાન વ્યક્તિની આત્મકથાઓ વાંચવાની, મહાન કામ પરાક્રમો કર્યા છે એના વિશેના લેખો, આર્ટિકલો વાંચવાના, જેનાથી આપણને કંઈક ઉર્જા મળશે, જેનાથી આપણને સારા વિચારો એ આપણા મગજની અંદર ગ્રહણ થશે. બીજું, સારું જોવાનું, એવા વિડીયો જોવાના કે જે પોઝિટિવ હોય, જેની અંદરથી આપણને કંઈક જ્ઞાન મળે. એવી વસ્તુ સતત આજકાલ જોઈએ છીએ, ટેલિવિઝન તો છે, મોબાઈલ તો છે, લેપટોપ તો છે, પરંતુ એની અંદર આપણે શું જોઈએ છીએ? મોટા ભાગે આપણે એવી જ વસ્તુઓ જોઈએ છીએ, કાં તો ફેસબુક જોતા હોય, કાં તો વોટ્સઅપમાં ચેટિંગ કરતા હોય, કાં તો એવી નકામી વસ્તુ જોતા હોય કે જેનો આપણા જીવનના વિકાસમાં કોઈ ફાળો ના હોય. તો એવી વસ્તુથી દૂર રહેવાનું. એના બદલે એવી વસ્તુ જોવાની કે જેનાથી આપણે પ્રેરણા લઈ શકીએ, આપણા જ્ઞાનમાં વધારો થાય અને એ તમે જોશો કે ધીમે ધીમે આપણા વ્યક્તિત્વને વિકસાવશે. ત્રીજું, સારા સંબંધો વિકસાવવાના. સારા સંબંધો વિકસાવવાના એટલે કે એવા સંબંધો વિકસાવવાના જેનાથી આપણે આપણા કરતા કાંઈક તો ઉચ્ચ માનસિકતા વાળા હોય, અથવા તો એ પોતે ધ્યેય, ગોલ ઓરિએન્ટેડ વ્યક્તિત્વ વાળા હોય. એ આપણી આસપાસના વાતાવરણમાં નાનો દુકાનદાર પણ હોઈ શકે, મોટા વ્યક્તિઓ પણ હોઈ શકે, મોટા શિક્ષિત વ્યક્તિઓ પણ હોઈ શકે.
તો તમે એવા વ્યક્તિઓ સાથે સંબંધો રાખો જે સતત તમને કંઈક પ્રેરણા પૂરી પાડે, તમને નવા આઈડિયાઝ આપે અને એના દ્વારા તમારો વિકાસ થશે. અને ચોથું, આપણી જીવનશૈલી વિકસાવવાની. સવારે ઉઠી અને સાંજ સુધી આપણે શું કામ કરીએ છીએ અવલોકન કરવાનું. એ મૂલ્યાંકનમાંથી આપને ખ્યાલ આવશે કે આપણે એવા કેટલાય એવી વાતો છે, કેટલાય એવી વિચારસરણી છે, કેટલાય એવી કાર્યશૈલી છે જે નકામી છે. એને ધીમે ધીમે આપણે દૂર કરશું. મિત્રો, આ ચારે ચાર જે પ્રકારો છે, ચારે ચાર જે ટેવ છે, એને આપણે ધીમે ધીમે વિકસિત કરશું. તો જે નકારાત્મક વિચારસરણી છે, ખરાબ વિચારો જે ખૂબ આવે છે, તેનું સ્થાન છે એ પોઝિટિવ વિચારો લેશે. જ્યારે મિત્ર, ખેતરની અંદર આપણે જે પેદાશ લેવાની હોય તો એની અંદર જે બીજ રોપીએ છીએ ત્યારથી લઈ અને મોટું થાય છે ત્યાં સુધી આપણે સખત મહેનત કરીએ છીએ. અને એ બીજ ઉગે છે ત્યારથી આસપાસનું જે ઉગેલું ઘાસ છે એને આપણે દૂર કરીએ છીએ. મિત્રો, ઘાસને ઉગાડવા માટે મહેનત નથી કરવી પડતી, એ તો ઓટોમેટિકલી ઉગે છે. તેવી જ રીતે ખરાબ વિચારો છે એના માટે તમારે મહેનત ના કરવી પડે, એ તો આકર્ષણના હિસાબે આવશે. એ તો મેગ્નેટિક પાવર છે કે જે તમારા મગજ ઉપર એમનો આક્રમક પ્રહાર આવશે. એને આપણે દૂર કરવા પડશે. અને કોઈ પેદાશરૂપી હકારાત્મક વિચારો છે એને આપણે વાવવા પડશે, એનું માવજત કરવી પડશે અને એને ઉગાડવા પડશે. જો એમાં આપણે સફળ થઈ શકીએ તો મિત્રો, મને વિશ્વાસ છે કે આપણું જીવન છે એ એક નવી ઊંચાઈ તરફ જઈ શકાય અને આપણે જીવનની અંદર જે પણ જીવનશૈલી છે એ સુખી રીતે પસાર કરીએ. મિત્રો, મને વિશ્વાસ છે કે જો આ ચાર ટેવો વિકસાવીએ તો આપણા વિચારોને બદલાવી શકાય છે અને વિચારો બદલવાથી જીવન છે એ નવી ઊંચાઈએ પહોંચી જાય છે. મિત્રો, આ માહિતી જો તમને સારી લાગી હોય તો શેર કરજો.